બોલો બા, શું નામ તમારું? ભાવનાબેન. ભાવનાબેન. ક્યાંથી આવ્યા છો બેન? અમદાવાદથી. અમદાવાદ પ્રોપર અમદાવાદ? હા. અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ નારોલ પાસે. નારોલ પાસે. આ મૂળ ગામ કયું તમારું? અમારું ગામ મૂળ વડાળા, મોટા વડાળા. ક્યાં આવ્યું, કયા જિલ્લામાં? આપણે કાલાવડ પાસે આવ્યું. કાલાવાડ પાસે, રાજકોટ બાજુ. હમ. બરાબર. ક્યાં ગયા તમારા ઘરના બધા? બધા છે નહીં, મારા ઘરવા બાબુ બે ઓફ થઈ ગયા છે. ઘરવાળા અને બાબુ બે ઓફ થઈ ગયા? બે ઓફ થઈ ગયા, કોઈ છે નહીં. એટલે કેમના ઓફ થઈ ગયા બેવ? એક્સિડન્ટમાં વહી ગયા. એક્સિડન્ટ થયું હતું બેવનું? હા. શેમાં એક્સિડન્ટ થયું હતું? ફોર વ્હીલ વાયરે ચોટીલા હાલીને જતા હતા ને એમાં. તમારા છોકરોને ઘરવાળા બેવ ચાલીને જતા હતા ચોટીલા? હા. તો રસ્તામાં કોઈ ગાડીવાળાએ ઠોકી દીધી? ના, છોકરાએ મારી મમ્મીને ગળા ગળા અપાવ ખાઈ લીધો છે. એના પપ્પા બીમાર એક્સિડન્ટમાં વહી ગયા છે. અચ્છા, એના તમારા હસબન્ડ છે એ એક્સિડન્ટમાં હા, મરી એ ગયા. અને છોકરાએ શું કર્યું? એને ગળા અપાવ ભાઈની ઘરે ખાઈ લીધો. ગળે પાછો ખાઈ લીધો? ના, એને ભાઈ, મારા ભાઈની ઘરે. એના મામાને ઘરે. શું થયું હતું એને? કાંઈ ખબર નહીં, ધંધો ત્યાં કરતો તો પછી કાંઈ ખબર નહીં શું થયું. તો અમદાવાદમાં ઘર તમારું ના, નથી? ભાડે રહેતા હતા? કેટલા વર્ષથી અમદાવાદ રહેતા હતા તમે? ભાઈ જોડે રહું છું. ભાઈ જોડે રહેતા હતા? પહેલા તમે બધા સાથે રહેતા હતા? એ અલગ રહેતા હતા રાજકોટ, પણ બાબુ આવું થઈ ગયું ને બેનું, એટલે ભાઈ જોડે લઈ ગયો મને. બરાબર. હવે ભાઈ એમ 6 વર્ષ સાચી, હવે ભાઈ કે મારે પૂરું નહીં થતું કે, એટલે હું પછી મેં હું તો જતી રહું. બેબી એક છે તે એને ફેમિલી છે 10 જણા સાથે, તો એમાં હું રહી ન ના શકું. ફાવે, ના ફાવે. બેબીને ત્યાં ના ફાવે, વાત સાચી છે. તો કોને આપ્યું એડ્રેસ એનું બેન? એડ્રેસ અમે ભજન ધૂળમાં મંડળમાં જતા ને તે બેને મને, અમે મંડળ ભજન કરતા હતા ને તેમને મને બતાવ્યું પછી કે તમે હેરાન થાવ છો તો આ લવાલ ગામ છે ત્યાં તમે જાઓ ને. એટલે બેબી ની બધા મને તપાસ કરવા આવ્યા, પેલા જોઈ ગયા ને જેને પછી આ મને મૂકી ગયા. એટલે ફાઈ ગયું ને તમને? હા, કમ્પ્લીટ. હવે રડશો નહીં, બરાબર? હવે નહીં રડવા, છેલ્લી વાર રડવાનું. હા, હવે નહીં રડવાનું. સો આવા જેટલા પણ લોકો છે ગુજરાતની અંદર, એકલા એમને અપીલ કરીએ છીએ કે ચિંતા ના કરશો, તમારા બધાનું ઘર એટલે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ આપણી પાસે છે. ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે, જ્યાં દરેકને આશરો મળશે. તમે કોઈ પણ સમાજના છો, કોઈ પણ ધર્મના છો, તમારી જે પણ સિચ્યુએશન છે, જો તમે ચિંતામાં છો, તમે તકલીફમાં છો, તમને રહેવાનું અઘરું છે, જમવાનું અઘરું છે, તો તમારા માટે આ જગ્યા છે. બિંદાસ આવી જાઓ. ચલો બેન, ચિંતા ના કરો. હા, બોલો, શું નામ તમારું? મારું નામ મંગળાબેન. મંગળાબેન. હા. ક્યાંના છો? સુરતમાં. સુરતમાં કઈ જગ્યા? પેલા વરાછામાં રહેતા હતા, અત્યારે ગયા છે સાયણ બાજુ ડીમાર્ટની પાછળ. કોણ કોણ છે તમારા ઘરમાં? હું એકલી જ રહેતી હતી, મારે દીકરો ગુજરી ગયો. અચ્છા. પછી મોટા દીકરાની વહુને કેન્સર થયું ને એટલે મારે ભેગા આવ્યા. બરાબર છે. 2 દીકરા, 1 દીકરી ને દીકરા છે? એના દીકરા. અચ્છા, દીકરાના દીકરા. હા. દીકરો ગુજરી ગયો છે? દીકરી વહુ ગુજરી ગઈ, એક મારો નાનો દીકરો ગુજરી ગયો. કઈ વાંધો નહીં. એ મારી સાથે જ રહેતો હતો. તો અહીંયા કોને એડ્રેસ આપી તમને? હું જોઉં ને વિડીયો જોવો છો? પોપટભાઈ મારે પાછા જાણીતા રહ્યા. બરાબર બરાબર બરાબર. મારે હાવ ઘર જેવો સંબંધ છે પોપટભાઈ. બરાબર, સરસ. કારણ કે હું એનું ક્યારે આયા રહેવા? પ્રમદી આવી. કેવું લાગે છે? સરસ, આનંદ એકદમ. હું તો આમાં રોજ જોતી જોઉં. મજા છે ને જો દારૂ પી ગાયરું બહુ બોલી કરતો એટલે હું આવતી રહી. મેં નો ખાતા જ 20 વર્ષ ત્યાં મારા ભેગાનું આવું મરી ગયા એટલે આવ્યા. તો હવે ચિંતા ના કરશો, હવે ભૂલી જાવ બધું. મેં 60 લાખનું મકાન લઈ દીધું. કેટલા લાખનું? 60 લાખનું. હા, 30 લાખનું મકાન લીધું. ફર્નિચર બર્નિચર બધું. ગામડે જમીન વેચી દીધી? જમીન નહોતી, મકાન એ વેચી દીધું. મારા છોકરાનું વીમા આવ્યા ને, મારી પાસે કઈ હતું જ નહીં. દવામાં મેં 21 લાખ એની વાપરા. 4 મહિના 10 દી હેમતસરના દવાખાનામાં રાખો તો પ્રાઇવેટમાં. મેં ખૂબ દવા કરાવી પણ ન રહ્યો. ભગવાનને જે ગમ્યો પછી ચિંતા ને, હવે શાંતિથી અહીંયા રહેવાનું છે બા. હવે ટેન્શન ના લેશો, હવે રડવાનું નહીં અહીંયા. હા ને? ચલો, રડશો નહીં, મસ્ત આરામથી. હા, તમારો દીકરો જ છું. હા, ચિંતા નહીં કરવાની, આરામથી રહો. હા, જમે હું આજ દી તો મારા સંબંધને ઘરે રહી. પછી મારે ભાણેજને કીધું મારે વયું જવું. અહીં કેવું લાગે છે એમ કહો પેલા? સરસ છે. બસ હવે રડવાનું નહીં પડે, હવે રડવાનું નહીં. એને કાગળિયા જે આવે છે ને, મારે દર વર્ષે મારે જવું જોઈએ. તમારે જ્યાં જરૂર પડે કહેજો, મોકલીશું વ્યવસ્થા કરી. પેલા મહિનામાં કઈ ચિંતા ના કરો. હા, ચલો આરામ કરો. બોલો, કઈ ના છો તમે? ખેડાના. ખેડામાં કઈ જગ્યાએ?
ખેડા શાંતિનગર છે ને એની પાછળ શું છોકરો નામ તમારું? એક ગાંધીપુરા રહે છે. તમારું નામ શું? મારું નામ સદુબેન. સદુબેન? હા, આખું નામ? સદુબેન મોહમ્મદભાઈ શેખ. સદુબેન મોહમ્મદભાઈ શેખ. હા. અચ્છા, મુસલમાન છો? તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં. નહીં રાખતા બાપુ. કેટલા છોકરા તમારા? મારે 3 છોકરા છે. 3 છોકરાઓ છે? એક અમદાવાદ રહે છે, એક અમદાવાદ રહે છે. એક ગાંધીપુરા રહે છે અચ્છા, અને એક શાંતિનગર પાછળ રહે છે. તો કોઈ રાખવા તૈયાર નહીં? કોઈ રાખવા તૈયાર નહીં. તો અત્યારે લગીને કઈ રહેતા હતા તમે? હું રહેતા અહીં રહેતી હતી નતો છોકરો લેવા આવ્યો તો હા, મારી મમ્મી એકવાર લેવા આવ્યા તો. હા હા, તમે પહેલા આવ્યા હતા. મળવા આવી હતી. હા હા હા. તે ઘડી લઈ ગયો, 2 મહિના રાખી. પછી? પછી કે પેલા છોકરાને થાય, એ છોકરાની હાહુ હરા રહે છે. મને નહીં રાખતો. અચ્છા, હાહુ હવારાને રાખે છે? હા, ગાંધીપુરા વાળો એની હાહુ હરા રાખવા નહીં દેતો. એમ સાસુ સસરા રાખે, તમને નહીં રાખવાના? નહીં રાખતો. મા બાપને નહીં રાખવાનું. તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? 6-7 6-7 વર્ષ થયા. કોઈ વાંધો નહીં. અહીં રહેવું છે ને તમારે? બધું ભૂલી જાઓ, છોકરા બોકરા બધું ભૂલી જાઓ, શાંતિથી અહીંયા કરો. એનો શોખ મનાવશો જ નહીં, કોઈ ચિંતા ના કરશો, ખોટું ઓવરડશો જ નહીં. બરાબર ને? હા. અહીંયા શાંતિ રહો ને. આપણે શું જોઈએ બીજું? ના કશું જોયું. અહીંયા કઈ દુઃખ તો છે કશું? અહીં તમે છોકરા કરતા બસ અહીંથી દુઃખ તો કશું છે ને, તો ભાઈ ખોટી તમારે ચિંતા કરવી બહુ રાખો છો ભગવાન. બરાબર? તમારું હારું છોકરાનું દુઃખ લેશો જ નહીં જરાકે. હા ને? હાર હેડો. બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈથી આયા? અમદાવાદથી. અમદાવાદથી. હા. શું તમારું નામ શું? કનુભાઈ કનુભાઈ રમણલાલ પંચાલ. રમણલાલ પંચાલ. હા. કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? હું એકલો જ છું, નિરાધાર છું, એટલા આવ્યો છું સાહેબ. અચ્છા, કેટલી ઉંમર છે તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. હા. વાહ. શું કરતા હતા પેલા કામમાં? મિલમાં મજૂરી. મિલમાં મજૂરી કરતા હતા. હા. તમારા ફેમિલીમાં કોઈ છે જ નહીં? ના, બધા ઓફ થઈ ગયા. બધા ઓફ થઈ ગયા? હા, બસ. તમારા દીકરા નહીં? અને બધું પતી ગયું. હે, કોઈ નથી. તમારી પત્ની નહીં, કોઈ નહીં? અમારો ઓર્મનમાં હતી, બરાબર. એમાં આપણું જીવન વીત્યું. અત્યાર સુધી ક્યાં રહેતા હતા તમે? હા, બાપુનગર. બાપુનગર. હા. પછી ઘરમાં વિખવાદ થયો અને હું અલગ રહ્યો અને બધું વેર વિખેર થઈ ગયું સાહેબ. બરાબર. સમજ્યા? તો અહીં કોને બતાવ્યું એડ્રેસ અહીંનું? અહીંનો વિડીયો જોયો હતો ને. તમે જોયો તો વિડીયો? હા, રાતે 12 વાગે. તો પછી કે આપણે જવા જેવી જગ્યા છે ને, એટલે જતા રહીએ. એટલે આવ્યો સાહેબ, એક મેં કીધું મુલાકાત લઈએ. બરાબર બરાબર, સરસ. ગમ્યું કે ના ગમ્યું? હે? જગ્યા ગમી? અરે ગમીને કેમ નહીં, ગમી ગઈ ને? સ્વર્ગ જેવી છે. વાહ, બસ તાર કોઈ ચિંતા નહીં. બરાબર. હા, તમારો આધાર જોઈએ. ના ના, સાથે જ છીએ, બધા સાથે જ રહેવાનું. હા હા બરાબર. હા હા. ઓકે. શું નામ કીધું તમારું? કનુભાઈ. કનુભાઈ. ઓકે, કનુભાઈ. કોણ છે તમારા ઘરમાં? છોકરા છે 2 છોકરા છે? 2 છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને એટલે મોટો એવું કહે છે નાનું રાખે, હા, અને નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાને રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા, હા, એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી આપ્યું. તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા, શું કરવાનું? આવી શું ખબર હતી આવું કરશે? બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાનાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાનાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા હોય ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી લે. તમે મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો. કાલે તમે બી ગઢા થવાનો છો. તમે આ જ સંસ્કાર મૂકશો તો તમારી બી આ દશા આવશે. જો કે મારું વૃદ્ધાશ્રમ ચાલુ રહેવાનું છે, તમારા બધા માટે બી સીટ રાખીશું, તમને ચિંતા ના કરતા. કોઈ ના. આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે, એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી, એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું પડશે આપણે. તમારા વિડીયો મારી આંખો ખુલી ગઈ છે, પણ આવું કરાય નહીં. એમ કર્યું અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો નહીં. હા, તમે પહેલા બી નથી, તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા. પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા, ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના, ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં જઈએ ઉતાવળે છીએ. કરી છે. બોલો બા, શું કોણ આવ્યું? મારા ભાઈ છે. ભાઈ કેમ લેવાઈ ગયા પાછા? હવે એટલું તો થોડું સમાજની રીતે બી જોવું પડે, અને જો ઉતાવળિયું પગલું ભર્યું, પણ હવે થોડું પછી લાગે છે ઉતાવળું પગલું,
પણ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એના સગા રિલેટિવ તો છો નહીં. હા એ બરાબર છે, કાકાનો દીક એના સગા રિલેટિવ ક્યાં છે? સગા રિલેટિવ કે અમારા ભાઈ છે. તમે સગા નથી છતાં પણ તમને સમાજની ચિંતા છે, તમને માણસાઈની ચિંતા છે, તમને માનવતાની ચિંતા છે. તમે સગા ભાઈ નથી છતાં પણ એનો સગો ભાઈ લેવાના આવ્યો. શું એ સગા ભાઈ નામ શું છે? કિરીટભાઈ. કિરીટભાઈ. અને એની સગી બેન આવી હતી એનું નામ શું છે? કોકિલાબેન પટેલ, હસુમતીબેન. હસુમતીબેન. કેમ કોકિલાબેન કેમ ના આવ્યા? આજે એમને એવું કીધું તમે લોકો લઈ આવો અને આજે મારે નથી આવું એમ. નથી આવું. મારે- સમાજની ઇજ્જતની બીક છે એમને. હા હા એટલે તમે તો દૂરના છો, તમે તો કાકાના છો, તમે છતાં બી સમાજની બીક રાખ્યા વગર હા. મતલબ ગાળો બી લોકોની ખાશું તો ખાઈ લઈશું, પણ આપણે માનવતાના નાતે આપણે ધર્મ નિભાવીશું. હા. પણ એ સગા તો આયા જ નહીં. ના હે? તમને કીધું તમે લઈ આવો એમ. બોલો જવું છે તમારે? રહેવું છે? અહીં રહેવું છે. આ અગ્ર વિજય થઈ ગયો છે. તમારી લોકો બહુ વાતો કરતા કે આ હંતાઈ હંતાઈ ભરે છે પેલા. ના ના, હું પાછળ. શું નામ તમારું? અલ્પેશભાઈ. અલ્પેશભાઈ. સગા ભાઈ છો અમને? મારા સગા ફઈ છે, ભત્રીજો. સગા ફઈ છે, મારા ફઈ થાય. તમારા ફઈ થાય છે. હા. અચ્છા બરાબર છે. તો તમારે ઘેર રાખશો? સગા નહીં રાખે તો તમારે ઘેર રાખશો તમે? હા પછી તો શું થાય, રાખવા જ પડે ને. મૂકી તો ના દેવાય ને, જીવ તો છે જ ને સાચી એમનામાં. વાત છે, 100%. તો જીવ તો તો છે. અમે વિડીયો બનાવવાનું કારણ અમારું આ જ છે કે લોકો અમારી વિડીયોથી અમે અમારી આંખો ખુલી ગઈ છે, પણ આવું કરાય નહીં એમ. કર્યું અમારો અમે, અમારી બી અમે ભૂલ તમને છે. કહેતા હતા તમે ખરાબ છો. આખી દુનિયા આવી છે બેન, તમે આવ્યા છો એવું નહીં. હા તમે પહેલા બી નથી ને તમે છેલ્લા બી નથી. અને મારી બી તમે તમારો વૃદ્ધાશ્રમમાં- અત્યારે ફક્ત તમારો ચહેરો કેમેરામાં દેખાય છે કે તમે છો, હા. પણ તમારા જેવા એ બધા ચહેરા આવા છે. હા ફક્ત તમે છો આવા આવું નહીં. આખા દુનિયાની અંદર બધી જગ્યાએ આવું છે કે પોતાના સગાવાલાને સાચવતા નથી. હા. આપણને એટલી કેર નથી. હા. પણ પછી જયારે સમાજની બદનામીની ડર અને આ બધું આવે છે, વાતો થાય છે, પછી આપણે આંખો ખુલે છે કે ના ખરેખર સાલું આ વસ્તુ ખોટું છે. ખોટું કરે. આપણે અમે મંદિરમાં ઉતાવળે જઈએ છીએ, કરી છે. મહાદેવમાં જઈએ છીએ, દાન ધર્મ કરીએ છીએ. સૌથી વધારે દાન ધર્મની જરૂર આપણા સગાવાલા જે આવા છે એમને છે. એમની છે, સાચી વાત છે. બરાબર ને? અમારે થોડી ઉતાવળ થઈ ગઈ અને ઉતાવળ થઈ ના, પણ પણ બીજા દિવસે અમે આવી બી ગયા. તમે આખા સમાજને એક મેસેજ આપ્યો છે. હા. તમે આખા કદાચ એક નિમિત્ત બન્યા છો. હા ઈશ્વર છે ને અમુક વસ્તુ જે કરાવવું હોય ને એના માટે નિમિત્ત બનાવે. હા તો કદાચ તમે છે ને સંસારને એક નિમિત્ત બન્યા છો કે પોતાના સગાવાલાને સાચવવાના. જો એના સગાવાલા ના સાચવે છતાં પણ આપણે દૂરના થઈને બી આપણે સાચવવાના. હા. તો તમે તો એક તમારા માટે મને પ્રાઉડ છે હા બેન. કદાચ દુનિયાને જે કેવું હોય કે પણ મને તમારા પ્રત્યે પ્રાઉડ છે એટલા માટે છે કે એના સગા રિલેટિવ ના આયા પણ તમે આયા તો તમે લઈ જઈ રહ્યા છો. સાચી હા ભાઈ, થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. વૃદ્ધાશ્રમમાં મારી જગ્યાએ હવે રાખતા નહીં. આ બોલ્યા છો તમે એટલે મને બી આખી રાત ઊંઘ નહીં આવી, એટલે જ સવાર ઉઠી એવી મેં કીધું પપ્પા હવે જવું પડશે આપણે. મને ભાઈ તરીકેનો દરજ્જો ના મળે છે. ભાઈ બરાબર તો છે, પછી તમે અને તમારું એમને- બી માન જ તો પછી- છે. બોલ્યા એટલે જ અમારી આંખો ખુલી છે, એટલે બરાબર છો ભાઈ. તમે તમારી જગ્યાએ બરાબર છો. ના, જવું છે ને બા, તો જઈ આવો. એને લઈ જવા છે બસ. રાત રાખ્યા તમારે ત્યાં અને એમનો પ્રેમ જોયો તો એ શું કે છે મારે નથી આવું, શું કામ આવી? મેં કીધું ના અમે તમને લેવા આવ્યા જ લઈ જવાના છે. જવું છે ને? તો પણ જઉં છું ખરી હા, પણ પાછી આવીશું આ જગ્યા રહેવા દે. આ જગ્યા તમારે રવા દો. હા જો ભાઈ તમે તમારી જગ્યા ના પાડો છો પણ એમની જગ્યા રવા દેશું રવા અહીંયા. દેવાની, બરાબર ને? એમને ઈચ્છા થાય તમને લઈ આવજો. બરાબર, ઈચ્છા થાય તો. પાછા આવી જજો, કોઈ ચિંતા નહીં. હા ને? ઓકે, you, ભાઈ. થેન્ક યુ બેન. હા. અને સમાજ એક મેસેજ આપી રહ્યા છો હા. કે પોતાના સ્વજનનું ઘર છે ને એ રાખવું વૃદ્ધાશ્રમ નહીં, સાચી વાત. એ આપણું ઘર છે. આપણા ઘરની અંદર એકાદ ખૂણો તો એવો ખાલી હોય જ જે આપણે આપણા સ્વજનને રાખી શકીએ. બરાબર ને? હા. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સો સારા સમાચાર એ છે કે માત્ર 24 કલાકની અંદર સમાજની આંખો ખુલે છે, સગાવાલાની આંખો ખુલે છે અને બાને લઈ જાય છે. અમારો ઇન્ટેન્સ કોઈને બદનામ કરવાનો કે કોઈને ઉતારી પાડવાનો બિલકુલ નથી. અમારો ઇન્ટેન્સ એ છે કે સમાજ આ દિશા તરફ વિચારે. તમારા સગાવાલા પાછળ બી થોડોક તમે ખર્ચો, અમને તમે દાન નહીં આપો ચાલશે. ઘણા બધા લાખો લોકો છે જે અમને દાન આપે છે. હું એમને ચોક્કસ કહીશ કે અમને દાન આપો છો, બહુ સારી વસ્તુ છે. એમાંથી ઓછું દાન થોડું કરજો, અમને થોડા ઓછા પૈસા આપજો, પણ તમારા રિલેટિવની અંદર કોઈ ગરીબ હોય તો એને તમે આપજો, એને વધારે જરૂર છે. કારણ કે તમારા પૈસા પર અમારા કરતાં બી અધિકાર એમનો વધારે છે. સો પ્લીઝ આ વિડીયોને શેર કરજો. અને હજી ઘણા બધા બા છે, ઘણા દાદા છે, એ પણ કોઈની રાહ જોઈ રહ્યા છે. સો કદાચ 1-2 દિવસમાં એમને પણ કોઈ લેવા આવે. થેન્ક યુ. બોલો, શું નામ તમારું? જીવરામભાઈ. તમારું નામ? મંગુબેન ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા. ઊંઝાથી. ઊંઝા પાટણ? ઊંઝા મહેસાણા. મહેસાણાથી આવ્યા છો? હા. ના બેસાય ઊંઝા. હા, વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? હા. છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા. 12 મહિના અમને સિલેસથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા? હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો. બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો. એ નહીં રાખતો? એ ના. જ નહીં રાખતો.
2 કરોડનો તેને બંગલો બનાવ્યો 2 કરોડનો બંગલો બનાવ્યો. તો એ અમને કાઢી નહીં 12 મહિના સુધી અમને ભેગો લાવીને અમે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો છોકરાને બહુ બે થી બે બહુ વધારે હેરાન બહુ વધારે કરે બહુ છે. વધારે છોકરો કર્યો. છોકરો અમને શીખવામણી એમને બોલો બોલે બીમને કાઢી મેલ્યા. બોલો શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન. તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા તમે? ના ના વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે મને તો. લાગે છે બધું હોના જેવું છે નહીં? કઈ ના છો? લુણાવાડા. લુણાવાડાના છો? હા કેટલી ઉંમર છે તમારી? અમારા હાસી 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મજા નો ના. નોના હતા, મરી ગયા છોકરા. હા. અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો રહેતા. ગામમાં હા ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા આ હોનું આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે ખાઓ એ હાસા મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા આવવાના. બધા 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 બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણા કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના હું કા ખોટી વાત. સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલે વાતો કરે. વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હા. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા હા હા. આ હોનું હાલ દેજો બધું. હા હજુ હોનું કે નહીં હોનું બગસરું. કેમ હોનું બગસરું ઢોકી કેમ દીધું તમે? બગસરું તે કેમ ઢોકી કેમ દીધું? ઢોકી બગસરું ના ઢોકી દે. કેમ ઢોકી દીધું? કાઢા 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 કાઢા. લ્યો. આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે કાઢ લેવું છે બધું? હા મેં કયું ના કયું બગસરું. બગસરું